રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 20મી ઓગસ્ટની આસપાસ ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતાઓ છે અને ચૂંટણી માટે આજે સત્તાવાર મતદાર યાદીની પ્રક્રિયા થવાની સંભાવના છે। કુલ 61 મતદારો મળીને સંઘના નવા સુકાનીઓની પસંદગી કરશે। અનેક મુરતિયા રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી લડવા માટે તૈયાર છે, ત્યારે જાન્યુઆરીમાં વિશેષ જાહેરનામું બહાર પાડી આ ચૂંટણીમાંથી મુક્તિ આપવામાં આવી હતી। સંવાદદાતા રવિ મોટવાની અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, શું વધુ અપડેટ મળી રહી છે આ મુદ્દે? દીપાલી, જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં આવે, સહકારી ક્ષેત્રે તમામ રાજકીય આગેવાનોએ પોતાની વગ જમાવી રાખવા માંગતા હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં તેનું મહત્વનો ભાગ ભજવતા હોય છે। ત્યારે રાજકોટ લોધિકા સંઘ છે તે રાજકોટ જિલ્લાનું મહત્વનું સંઘ ગણવામાં આવે છે। તેની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે, તેના માટેની તૈયારીઓ પણ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે, 2 જાન્યુઆરી મહિનામાં આની ટર્મ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સ્પેશિયલ મંજૂરી આપી 6 મહિનાની તેની ટર્મ પણ વધારી દેવામાં આવી હતી। આ ચૂંટણી માટે ગત ટર્મમાં જયેશ રાદડિયા અને રૈયાણી વચ્ચે જંગ જામ્યો હતો કે કોણ આમાં પલડું ભાર લેશે। આ વખતે પણ સંભાવના એવી સેવાઈ રહી છે કે રૈયાણી અને રાદડિયા જૂથ સહિતના આગેવાનો છે તે આ ચૂંટણીમાં ઝંપલાવે અને પોતાનું વર્ચસ્વ જમાવવા ચૂંટણીમાં જોડાય તેવી સંભાવના સેવાઈ રહી છે। આ ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। જી રવિ, આભાર માહિતી આપવા બદલ। તો 20 ઓગસ્ટની આસપાસ આ ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતાઓ છે, ત્યારે આજે સત્તાવાર મતદાર યાદી પ્રસિદ્ધ થવાની સંભાવના છે।